ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને લઈ બોટાદ રિક્ષા એસોસિએશનની એક માનવતાવાદી પહેલ સામે આવી। જોઈએ આ ખાસ અહેવાલમાં। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા હવે નજીક છે, ત્યારે બોટાદ શહેરના રિક્ષા એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક ખૂબ જ પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે। પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને સમયસર અને કોઈપણ આર્થિક બોજ વગર કેન્દ્ર સુધી પહોંચાડવા માટે રિક્ષા એસોસિએશને ફ્રી સેવા જાહેર કરી છે। 26 તારીખે જે બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે એમાં વિદ્યાર્થીઓને કોઈ જાતની તકલીફ ન પડે એ માટે અમે રિક્ષાઓ ફ્રીમાં સેવા આપવાના જોઈએ અને કોઈ પણ વાલી એક દીકરી હોય કે બે દીકરી હોય કે દીકરા હોય ફોન કરે એટલે એની ટાઈમ અમારી રિક્ષા ત્યાં પહોંચી જાય છે અને કેન્દ્ર ઉપર એ લોકોને પહોંચાડવાની જિમ્મેદારી અમારી રહી છે તમતારે। બોટાદ શહેરમાં બોર્ડની પરીક્ષા આવતા તમામ વિદ્યાર્થીઓ માટે આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે। વિદ્યાર્થીઓ અને વાલીઓની સરળતા માટે રિક્ષા એસોસિએશન દ્વારા ખાસ હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે, જેના ઉપર સંપર્ક કરીને વિદ્યાર્થીઓ રિક્ષા બોલાવી શકશે। આ ઉમદા નિર્ણય પાછળનો હેતુ એ છે કે પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓને વાહન વ્યવહારની ચિંતા ન રહે। વિદ્યાર્થીઓને અમારી અપીલ એવી છે કે અમે અમારે ડિસ્પ્લે નંબર તમને જાહેર કરવી છે, એ નંબર તમે લખી લેજો અને તમને તકલીફ પડે એ નંબર ઉપર કોલ કરશો એટલે રિક્ષા અમે મોકલી દઈશું અને એમને કેન્દ્ર લગીને પહોંચાડી દઈશું। મોંઘવારીના આ સમયમાં રિક્ષા ચાલકોએ પોતાની રોજીરોટીની ચિંતા કર્યા વગર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે ઉદારતા દાખવી છે તેની બધી જ જગ્યા પ્રશંસા થઈ રહી છે। શહેરના વાલીઓ અને સ્થાનિક રહીશો આ પહેલને ઉમળકાભેર વધાવી રહ્યા છે। પણ વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક નિશાળે જવા થોડુંક પરીક્ષા દેવામાં મોડું થતું હોય તો જેથી કરીને 3માંથી કોઈ પણ એક નંબર ઉપર ફોન કરે તો રિક્ષા ચાલક આવી તરત એને ઘટના સ્થળે અથવા સ્કૂલે જ્યાં મોડું થતું હોય ત્યાં પહોંચાડી દેશે અને આ એક બોટાદના રિક્ષા ચાલકોનો એટલે રિક્ષા એસોસિએશનનો ખૂબ સારી કામગીરી છે, એને અમે આવકારીએ છીએ। પછી જે વિદ્યાર્થીઓ જે છે તેના વાલીઓને પણ જે છે આનો લાભ થવાનો છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય કે આજુબાજુના ગામડામાંથી વિદ્યાર્થી જ્યારે બોટાદમાં આવતો હોય ત્યારે વાલીને પણ ચિંતા થતી હોય છે કે ભાઈ મારું બાળક સેન્ટર સુધી પહોંચશે કે નહીં અથવા ક્યાં પહોંચ્યું શું પહોંચ્યું, તો વાલી તરીકે જે છે તેની માટે પણ સારો નિર્ણય છે। આમ બોટાદ રિક્ષા એસોસિએશનની આ પહેલ અન્ય શહેરો માટે પણ એક મિસાલ બની છે। વિદ્યાર્થીઓ નિર્ભય બનીને અને સમયસર પરીક્ષા આપી શકે તે માટે આ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। TV13 ગુજરાતી માટે ગજેન્દ્ર ખાચરનો રિપોર્ટ, બોટાદ।